મિત્રો હવે આપણે જે ટોપિક લીધો છે એનું નામ છે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક તમને ધોરણ 11 ની અંદર આવી ગયું છે, પણ આ પ્રશ્ન બોર્ડની અંદર ધોરણ 12 માં પણ ઘણી વખત પૂછાઈ ગયો છે. ઇટ મીન્સ કે મેં અત્યારે બોર્ડ ઉપર લખ્યો નથી કે આ વર્ષ કયા વર્ષમાં પૂછાયેલો છે બોર્ડની અંદર, પણ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. એટલે હું એમ જ કહીશ કે તમે આ પ્રશ્નની શરૂઆતથી જ તૈયારી કરો, એટલે તમારો સાથે સાથે આકૃતિ અને આલેખ જે છે એનો કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે. ઓકે, હવે ધ્યાન આપજો. એની અંદર શું કહે છે તો કે આ પ્રશ્ન પહેલા કહી દઉં તમને 3 માર્કની અંદર પૂછાઈ શકે છે. એટલે 3 માર્કની અંદર 6 મુદ્દા લખીએ તો ઇનફ છે. એની અંદર પણ મેં તેને મેઇન કીવર્ડ્સ લીધા છે, એટલે અત્યારે કોઈ પણ ચોપડી લેવાની આપણને જરૂર નથી. ખાલી તમે અહીંયા ધ્યાન આપજો, તમે ધ્યાન આપો તો ઓટોમેટિકલી તમારા મુદ્દા અહીંયા જ કવર થઈ જશે. પ્રેક્ટિકલી સમજવું તો ઘણી વખત હું વિદ્યાર્થીઓને એમ જ કહું કે તમને રસ્તા ઉપર જોવામાં આવતા જેટલા ન્યૂઝ હોલ્ડિંગ્સ છે કે જેની અંદર આકૃતિ હોય કે આલેખ હોય કે ન્યૂઝપેપર છે એની અંદર આકૃતિ અને આલેખ જે રજૂ કરવામાં આવે છે, બસ એને ધ્યાનમાં લેવાનું છે. એટલે તમને ઓટોમેટિકલી સમજી લો 70% કોન્સેપ્ટ આ પ્રશ્નો અહીંયા જ કવર થઈ જશે, તમને ગોખવાની જરૂર પડશે નહીં. ઓકે, 6 મુદ્દા છે. હવે ધ્યાન આપજો, આપણે સૌથી પહેલો મુદ્દો લઈએ છીએ તો કે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત છે એને ધ્યાનમાં લેવાનું છે. મતલબ કે તમે જે પણ આકૃતિ દોરો છો અને આલેખ દોરો છો એની પસંદગી, એનો જે પ્રકાર છે કે સ્તંભાકૃતિ છે, વિભાજિત સ્તંભાકૃતિ છે, વૃત્તાંશ આકૃતિ છે, ઘણી બધી એવી આકૃતિના પ્રકાર છે, તો એની પસંદગી પણ યોગ્ય રીતે થવી જોઈએ. તો એનો મતલબ તમને હું અત્યારે એક્ઝામ્પલ આપીશ તો વધારે આઈડિયા આવશે. કોઈ એક રાજ્યની અંદર સ્ત્રી અને પુરુષોનું જે પણ છે એ સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે તે આપણે રજૂ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પરિસ્થિતિની અંદર તમે અલગ અલગ આકૃતિ બનાવશો, બે કે સ્ત્રીનું સાક્ષરતાનું પ્રમાણ અને પુરુષનું સાક્ષરતાનું પ્રમાણ, તો વિદ્યાર્થી મિત્રો કમ્પેરિઝન એટલે કે તુલના કરવી હશે ને તો થોડોક સમય લાગી જશે. પણ એ જ બંને ચલને તમે એક જ આકૃતિની અંદર દર્શાવશો કે સ્ત્રીનું પ્રમાણ અને એની બાજુમાં બીજો સ્તંભ, એટલે પાસની સ્તંભાકૃતિ આપણે ગણી છે, એની બાજુમાં બીજો સ્તંભ છે એ પુરુષનું સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે તમે દર્શાવશો, તો વિદ્યાર્થી મિત્રો બંને વચ્ચે જે બંને આકૃતિ તમે દોરી હશે, પ્રથમ આકૃતિ કે જે જુદા જુદા સ્વરૂપે દોરી છે એ, અને અત્યારે તમને જે કહું છું કે એક જ આકૃતિ દોરો, બંને સ્તંભ બાજુમાં રાખો, તો બંને વચ્ચે વિદ્યાર્થી મિત્રો ઘણો ફરક પડશે. જે આ આકૃતિ દોરી છે એનો મતલબ શું છે કે આપણે જાહેર જનતાને કે અન્ય વ્યક્તિઓને જાણકારી આપવા માંગીએ છીએ કે બંનેમાંથી સાક્ષરતાનું પ્રમાણ કોનું વધારે છે. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો વર્ષ પ્રમાણે જ્યારે આપણે માહિતીની રજૂઆત કરતા હોઈએ ત્યારે આકૃતિનો પ્રકાર છે એ પણ પસંદ કરવો ખૂબ જ અગત્યનો છે. તો આપણે સમજીએ શું કે ચોપડીની અંદર તો કે કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે કરીને આકૃતિ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. સ્ટાર એટલે ખૂબ જ ઉપયોગી છે, બરાબર. મેં શોર્ટમાં લખ્યું છે કે જેથી કરી તમને સરળતાથી મુદ્દો અહીંયા જ યાદ રહી જાય. ઘણી જગ્યાએ હું ઘણા બધા કીવર્ડ્સ યુઝ કરીશ કે જેને ધ્યાનમાં લઈ તમને એ કીવર્ડ્સના પણ સિમ્બોલ છે એ યાદ આવી જશે ને તો પણ પ્રશ્ન યાદ રહી જશે. તમે જોઈ શકો છો આ જે સ્ટાર છે એ એક પ્રકારનો ચિહ્ન જ છે, પણ તમને કેવી રીતે યાદ રહી ગયું કે અગત્યની માહિતી છે. મતલબ કે આકૃતિને આલેખની અંદર તમે જે પ્રકાર પસંદ કરવા માંગો છો એ આકૃતિને વધારે અસરકારક બનાવે છે. ઓકે, ઉદાહરણ તરીકે લોકો કીધું જ છે કે વિભાજિત સ્તંભાકૃતિ, વૃત્તાંશ આકૃતિ, ઘણી બધી એવા પ્રકાર છે, એમાંથી કયો પ્રકાર આપણે પસંદ કરશું તો જે પણ વ્યક્તિ જે છે એને એ આકૃતિ જે છે અસરકારક રીતે દેખાશે અને સમજી પણ શકશે. હવે આ બધી બાબતો શું કામ તમને અત્યારે ચર્ચા કરવામાં આવી છે તમને હું કહી દઉં કે આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ પણ વ્યક્તિને લખતા વાંચતા નથી આવતું ને વિદ્યાર્થી મિત્રો, ને આકૃતિ જોવે છે ને તોય પણ એને સરળતાથી ખબર પડી જાય છે કે આ વસ્તુ સારી કહેવાય કે ખરાબ કહેવાય. જસ્ટ ફોર એક્ઝામ્પલ, કોઈ એવો વ્યક્તિ છે કે જેને લખતા વાંચતા આવડતું નથી, એ અભણ છે, પણ એની સામે આપણે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ એક આલેખ દોરીએ છીએ કે જે આમ ચિહ્ન દર્શાવે છે. હવે તેને આપણે કહીશું કે આ આકૃતિ અથવા જે આલેખની અંદર જે પણ માહિતી રજૂ કરવામાં આવી છે એ શું દર્શાવે છે, તો એમ જ કહેશે કે આમાં વધારો દર્શાવે છે. મતલબ તમે સમજી ગયા ને કે આકૃતિ અને આલેખ જે આપણે દોરીએ છીએ એ એટલો અગત્યનો ભાગ ભજવે છે. પણ જે પણ વ્યક્તિ સાક્ષર નથી કે શિક્ષિત નથી કે લખતા વાંચતા નથી આવડતું, કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એ આ સરળતાથી સમજી શકશે આ બાબત ઉપરથી કે આ વસ્તુ શું કહેવા માંગે છે. ઓકે, યસ. પછી આવે છે સ્પષ્ટતા, કે જે પણ તમે આકૃતિ કે આલેખ દોરી હશે વિદ્યાર્થીઓ એની અંદર સ્પષ્ટતા હોવી જરૂરી છે. જેને કહીએ આપણે કે એક જે માહિતી છે એ સ્પષ્ટ દેખાવી જોઈએ. શું કહેવા માંગે છે જો કે છે કે રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. શું કહે છે? વિભાજનોને રંગ કે શેડ દ્વારા દર્શાવવું જોઈએ. કે પાસેની સ્તંભાકૃતિ દોરી હશે તો તમને કહી દો પાસેની સ્તંભાકૃતિ મતલબ શું, તો કે અહીંયા આકૃતિ દોરેલી છે, એની બાજુમાં પહેલો સ્તંભ ને બાજુમાં બીજો સ્તંભ, શક્ય હશે ત્રીજો સ્તંભ. મતલબ કે એક જ વર્ષની અંદર 3 સ્તંભ તમને દર્શાવવામાં આવે છે, તો આપણે આને કહીશું પાસેની સ્તંભાકૃતિ. આ મેં એક્ઝામ્પલ તમને કીધું છે. તો હવે આની અંદર જે 3 માહિતીની રજૂઆત કરી છે તો એ 3 માહિતી કઈ કઈ છે, તો આ સ્ત્રી હશે,
કાં પુરુષ હશે અને ભેગા બાળકો હશે. આપણે એક્ઝામ્પલ લઈએ છીએ તો ત્રણેયને અલગ રંગથી શેડથી દર્શાવવો જરૂર છે. કઈ રીતે હું તમને દર્શાવું છું, માત્ર એક્ઝામ્પલ માટે, પરીક્ષામાં તમને લખવાની જરૂર નથી, પણ તમને સમજાઈ જશે. સપોઝ પહેલી માહિતી પુરુષની છે તો પુરુષની અંદર તમે શું કરશો, આમ લીટા કરશો. ઓકે, બીજા બાજુમાં પણ સ્તંભ જે આપેલું છે વર્ષ પ્રમાણે, એનામાં પણ તમે શું કરશો, પુરુષમાં લીટા કરશો. એનો મતલબ કે બીજા વર્ષની અંદર પણ પહેલી જે સ્તંભની આકૃતિ દર્શાવે છે એ જો શેડ વાળી હોય તો સમજી લો શેની છે, પુરુષની છે. મતલબ તમને અહીંયા શું કરવાનો કે અહીંયા તમને એક અલગથી બનાવી નાખવાનો આલેખની અંદર કે આકૃતિની અંદર લખી નાખવાનો કે આ જે શેડ દોરેલું છે એ પુરુષ દર્શાવે છે. હું તમને શું કહું છું ખબર પડી ગઈ? મતલબ કે તમારું જે આલેખ છે એ સ્પષ્ટ રીતે રજૂઆત થયેલી હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ આલેખ જોવે છે તેની અંદર દરેક સ્તંભની અંદર પ્રથમ સ્તંભ જો લાઇનિંગ વાળો હોય તો સમજી જશે કે પુરુષની માહિતી દર્શાવે છે. એને વારંવાર ઉપર જોવું પડશે ને. ઇન શોર્ટ કે આકૃતિ તમારી જે છે એ સ્પષ્ટ હોવી જોઈએ. ઓકે, યસ. હવે આવે છે ચોક્કસ સ્કેલ માપ. તમે ધોરણ 10 થી ભણીને આવ્યા છો કે x ધરી ઉપર શું દર્શાવવામાં આવે, y ધરી ઉપર શું દર્શાવવામાં આવે. તો તમે જે x ધરી ઉપર દર્શાવો છો, જે આંકડાકીય માહિતી દર્શાવો છો, જે વર્ષ દર્શાવો છો, જે ન્યુમેરિકલ પોઈન્ટ દર્શાવો છો, તો વિદ્યાર્થી મિત્રોનું ચોક્કસ સ્કેલ માપ હોવું જોઈએ. અત્યારે હું તમને કહું કે સ્કેલ માપ એટલે સાદી સરળ ભાષામાં કહું તો 1 થી 10 ની તમને આવૃત્તિ આપી છે તો વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 5 6 7 8 9 10 સુધી તમને ઇક્વલ સ્કેલ માપ લેવો પડે. પછી એમ નહીં કે અહીંયા 1 લીધો, પછી 2 લીધો, પછી તમે 6 લ્યો છો તો વિદ્યાર્થી મિત્રોને ચોક્કસ સ્કેલ માપ કહેવાય નહીં. ઇવન બંને એમ સમજી લો ગ્રાફની અંદર જે પણ કાપા આવે છે એની વચ્ચેનું અંતર પણ એક સરખું જળવાવું જોઈએ. મતલબ કે અહીંયા તમે 2 લ્યો છો તો પછી 4 આવવું જોઈએ, પછી 6 જવું જોઈએ, પછી તમે 7 લેશો તો એ વેલિડ ગણાશે નહીં. આઈ હોપ હવે તમે સમજી ગયા છો, કારણ કે ધોરણ 10 ની અંદર તમે આકૃતિ અને આલેખ દોરીને આવ્યા છો. ઇવન ધોરણ 11 ની અંદર પણ તમે આલેખ દોરીને આવ્યા છો. અને કદાચ આ વિડીયો જે આર્ટ સ્ટ્રીમ વાળો જોયો છે અને ધોરણ 10 ની અંદર પણ ગણિતની અંદર ખબર પડી ગઈ હશે કે આંકડાશાસ્ત્રમાં આલેખ કેવી રીતે દોરવાનું આવે છે. બસ આને ધ્યાનમાં લઈને આપણે શું કરવાનું છે, ચોક્કસ સ્કેલ માપનો પણ અહીંયા ધ્યાનમાં લેવાનું છે. એટલે કે જ છે કે ચિત્રને યોગ્ય કદનું બનાવવા માટે ચોક્કસ સ્કેલ માપ ઉપયોગી બને છે. યાદ આવે છે આ કદ એટલે શું, મેં તમને કીધું કે કદ જળવાવું જરૂરી છે. હવે તમને માહિતી આપી છે 1 થી 100 ની વચ્ચે, તો તમને લોજિક ખબર હોવી ખપે કે ઓછામાં ઓછું માપ 1 છે ને વધારેમાં વધારે માપ 100 છે. એનો મતલબ કે તમને 10 નો ગેપ લેશો ત્યારે તમે એ ગ્રાફની અંદર માહિતીને રજૂ કરી શકશો. ત્યારે પછી 1 2 3 4 5 6 7 8 સુધી તમે 100 સુધી લેવા જશો તમારો આલેખ જ પૂરો નહીં થાય. એટલે આ બાબતને આપણે સ્કેલ માપ તરીકે ગણવામાં આવે છે ને સ્કેલ માપ ચોક્કસ લેવું જરૂરી છે જેથી એનું કદ જળવાઈ રહે. ઓકે, યસ. હવે શું કહે છે તો કે બંને ધરી પર જે વિગતો દર્શાવી છે એ સ્પષ્ટ દર્શાવવી જોઈએ. x અક્ષ અને y અક્ષ ઉપર તમે શું લીધું છે દર્શાવતા જ નથી તો ખબર કેમ પડશે? જસ્ટ ફોર એક્ઝામ્પલ મેં તમને અત્યારે અહીંયા દોર્યું છે, નીચે મેં લખ્યું જ નથી કે આ વર્ષ છે 2010 2011 ની અંદર, તો ખબર પડશે? બધાને એમ જ લાગે સાહેબ આ આંકડાકીય માહિતી સાઈડમાં તમે લખી છે કે પ્રમાણ એટલા ટકા છે, ટકાવારી તમે y અક્ષ ઉપર દોરી નાખી, પણ સાહેબ x અક્ષ ઉપર શું છે? વર્ષ છે કે સ્થળનું નામ છે? હવે તમને ખબર પડી ગઈ. અહીંયા હું સ્થળનું નામ પણ લખી શકું છું, ઇવન અહીંયા હું વર્ષ પણ લખી શકું છું કે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો આપણને ખબર પડી છે કે બે ધરી ઉપર શું દર્શાવવામાં આવ્યું છે. એટલે જો અંદર કે જ છે કે આકૃતિ કે આલેખ બંને ધરી ઉપર વિગત દર્શાવવી જરૂર છે. જો તમે વિગત દર્શાવતા નથી તો આકૃતિ જે જોવાવાળો છે વ્યક્તિને ખબર જ નહીં પડે કે આકૃતિ કઈ બાબતની છે. ક્લિયર? ઓકે, યસ. હવે આવે છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. કે તમે જે પણ માહિતી લીધી છે, અત્યારે તમને હું એક્ઝામ્પલ આપું કે અત્યારે કોઈ પણ તમે આલેખ કે આકૃતિ જોતા હશો ને એની નીચે લખેલું હશે કે XYZ ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટમાંથી આ સ્ત્રોત લેવામાં આવ્યું છે, તો કેવી ઓથેન્ટિક લાગે? તો શું કોથી ખબર પડે છે? આ તમે જે પણ આકૃતિને આલેખ દોરો છો ને એ આકૃતિને આલેખ કઈ માહિતી ઉપરથી દોરો છો ને એનો સ્ત્રોત નીચે દર્શાવવો જરૂરી છે. અને જો તમે સ્ત્રોત દર્શાવો છો તો એ તમારી માહિતી જે પણ આકૃતિને આલેખમાં રજૂ કરી છે વિદ્યાર્થી મિત્રો એ ઓથેન્ટિક લાગશે. મતલબ કે એક રીતે એમ કહી શકાય કે એ આકૃતિ પર લોકોની વિશ્વસનીયતા વધી જશે કે આ માહિતી અહીંથી લેવામાં આવી છે. અને એની સરખામણી બીજી કોઈ આકૃતિ કે આલેખ એવું જ દોરે છે કે નીચે એનો સ્ત્રોત એટલે કે સોર્સ દર્શાવતો નથી, તો કોણ એના ઉપર વિશ્વાસ કરશે કે આ જે માહિતી રજૂ કરી છે એ સાચી છે, હકીકતમાં છે કે નહીં? તો એ આપણને ખબર પડશે નહીં. પણ XYZ ડિપાર્ટમેન્ટમાંથી ગવર્મેન્ટમાંથી માહિતી લઈ એના ઉપર આકૃતિને આલેખ સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો આ જોઈને પણ ઘણા બધા વ્યક્તિઓને એમ લાગશે કે ના માહિતી હકીકતમાં સાચી છે. ઇવન એને ક્રોસ ચેક પણ કરશે તો આ જ માહિતી એને મળશે. તો આ સ્ત્રોત છે એ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આપણે જોઈએ શું કે છે મુદ્દાની અંદર તો કે માહિતી છે એ વિશ્વસનીય બને છે અને ચિત્ર અધિકૃત બને છે. મતલબ તમે કોઈ પણ જગ્યાએ લઈને જશો આ માહિતીનો જે ડેટા છે એના ઉપર તમે પૃથ્થકરણ કર્યું હશે, મતલબ એનાલિસિસ કર્યું હશે, તો એને એમ લાગશે કે ના આ માહિતી અહીંયાથી લેવામાં આવી છે. જો એને ક્રોસ ચેક કરવી હશે તો એ
જે તે તમે સ્ત્રોત દર્શાવ્યો છે એના પાસેથી માહિતી લઈ ફરીથી ચેક કરી શકશે. ઓકે, યસ. પછી આવે છે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી. તમે ધોરણ 10 સુધી ગણિતમાં ભણીને આવ્યા છો કે આ જે પણ માહિતી આપણે રજૂ કરીએ છીએ એની અંદર ક્યાંક ને ક્યાંક આંકડા શાસ્ત્રની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જસ્ટ ફોર એક્ઝામ્પલ કે અત્યારે જે કોમર્સનો વિડીયો જોયો છે એને ખ્યાલ છે કે તમને ધોરણ 12 ની અંદર સહસંબંધ આવે છે. એક્સ અને વાય ચલ પર અલગ અલગ આપણે ચલ દર્શાવશું, એના કારણે જે પણ ફેરફાર થશે એને આપણે આકૃતિને આલેખ દ્વારા રજૂઆત કરશું. તો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિને આલેખની અંદર જે પણ આપણે રજૂઆત કરીએ છીએ તો એની અંદર ઘણી બધી રીતો આવે છે. હા, આર્ટ્સ માટે પોઈન્ટ નવો હોઈ શકે છે, મે બી, પણ કોમર્સ વાળાને ખબર હશે કે સહસંબંધાંકની પણ એક રીત નથી, ઘણી બધી છે. સ્પીયરમેનની રીત આવે છે, બરાબર, કાર્લ પિયર્સનની રીત આવે છે. તો આ વસ્તુની માહિતી દર્શાવવી જરૂરી છે કે તમે આ જે રજૂઆત કરી છે એના ઉપર જે પણ પૃથ્થકરણ કે એનાલિસિસ કર્યું છે તો એનાલિસિસની અંદર કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે આંકડા શાસ્ત્રની અંદર કયા સાધનનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ તમે દર્શાવશો તો જે પણ આકૃતિ કે માહિતી જોઈ છે એને ફરીથી અભ્યાસ કરવો હશે તો એ સરળતાથી અભ્યાસ કરી શકશે કે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકશે. આર્ટ્સ વાળાને તમને પ્રશ્ન ક્યાંય પૂછાવાનો નથી રીતવાળો, પણ જસ્ટ એક્ઝામ્પલ ખાતર આપણે લીધું છે કે આંકડા શાસ્ત્રની પણ ઘણી બધી મેથડ આવે છે આકૃતિના આલેખની અંદર, તો એ આપણને ધ્યાનમાં રાખવી જરૂરી બને છે. ઓકે, યસ. તો કે છે એની અંદર કે આંકડા શાસ્ત્રની મદદથી રજૂ કરવામાં આવ્યો તો તેની રીત એટલે કે ગણતરી અંગે ટૂંકમાં વિગત દર્શાવીને કે આંકડા શાસ્ત્રીય સાધન અંગેની પણ રજૂઆત કરવી કે કયા સાધનનો તમે ઉપયોગ કર્યો છે, સહસંબંધનો ઉપયોગ કર્યો છે કે સહસંબંધાંકનો ઉપયોગ કર્યો છે. ઘણા બધા પ્રકારના ચેપ્ટરો આવે છે, એનો અહીંયા આપણે ઉલ્લેખ કરવો જરૂરી બને છે. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે મને આશા છે કે તમને આ પોઈન્ટ સરળતાથી યાદ રહી ગયું હશે. હવે હું તમને ટાઈમ આપું છું, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. અને મેં તમને પહેલા જ કીધી કે જે વિદ્યાર્થીઓને આ આખા જે બોર્ડ વર્ક કર્યું છે એની જો તમને પીડીએફ જોઈતી હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક દ્વારા તમે સોશિયલ મીડિયા દ્વારા તમે મને મેસેજ કરી શકો છો, હું તમને લિંક પણ પ્રોવાઈડ કરી દઈશ. એટલે શક્ય હોય ત્યાં સુધી તમે આ મુદ્દા પોતાની રીતે લખો, એક વખત વિડીયો જોવો, વિડીયો જોયા બાદ પોઝ કરો અને તમે વ્યવસ્થિત રીતે ફરીથી પ્રશ્નને મેમોરાઇઝ કરો, પછી તમે તમારી નોટ્સમાં ઉતારો અને પછી વળી પાછો તમે બીજો આગળ કન્ટિન્યુ કરો ટોપિક, કે જેથી કરીને તમે તમારી જાત સાથે અત્યારે જ પરીક્ષા લઈ શકશો કે તમને પ્રશ્નની અંદર કયા કયા મુદ્દા યાદ આવે છે અને કયા કયા મુદ્દા યાદ આવતા નથી. હવે મેં તમને કીધું સ્ટાર્ટિંગ ની અંદર કે હું તમને એક એક્ઝામ્પલ આપું છું, એક્ઝામ્પલને મગજમાં ફિટ કરજો કે તમે આજુબાજુ જે પણ આંકડાકીય માહિતી જોવો છો, જે પણ ન્યૂઝપેપરમાં કે ચેનલની અંદર કે ન્યૂઝ ચેનલની અંદર કે કોઈ પણ હોલ્ડિંગ્સમાં આકૃતિ દ્વારા રજૂ કરવામાં આવે છે તમને આ જ બધી બાબતો જોવા મળશે. સૌથી પહેલા તો કે આકૃતિના આલેખના પ્રકારની પસંદ કરી હશે, એને વૃત્તાંશ આકૃતિ દોરી છે કે સ્તંભાકૃતિ દોરી છે એ તમને જોવા પણ મળશે, બરાબર. ઓકે, યસ. પછી એની સ્પષ્ટતા કરી હશે કે ભાઈ એની અંદર અલગ અલગ પ્રકારના રંગોનો ઉપયોગ કર્યો છે, એ લાલ રંગ છે એ જે તે વસ્તુને સિમ્બોલ કરે છે, યલો રંગ છે કે જે તે વસ્તુઓને સિમ્બોલ કરે છે. તો આ બધી બાબતોને લોકો સ્પષ્ટતા દ્વારા દર્શાવી હશે. ઓકે, પછી આવે છે તો કે ચોક્કસ સ્કેલ માપ. હવે એની અંદર એ લોકો ટકાવારીને ધ્યાનમાં લઈને કર્યો હશે તો એને ધ્યાનમાં લઈ સ્કેલ માપની રજૂઆત કરી હશે કે વૃત્તાંશ આકૃતિ અંદર પણ એ વસ્તુ દર્શાવવામાં આવી છે. હા, હું તમને ચોક્કસ કીધું કે અમુક જગ્યાએ તમને આ વસ્તુ જોવા મળશે નહીં, અમુક જગ્યાએ જ તમને આ વસ્તુ જોવા મળશે. મતલબ કે તમે જો સંશોધન કરો છો તો સંશોધન માટે કરી જે પણ ડેટા લીધું હશે ને જે આકૃતિના આલેખ રજૂ કર્યો હશે તો એની અંદર તમને સ્કેલમાં લખેલો જોવા મળશે. ઓકે, પછી આવે છે બંને ધરી પર વિગતો સ્પષ્ટ દર્શાવી, એને દર્શાવી જશે કે ભાઈ નીચે જે માહિતી છે એની અંદર વર્ષો છે અને સાઈડમાં જે માહિતી રજૂ કરવામાં આવી છે એ ટકાવારીમાં અથવા કિંમતની અંદર દર્શાવવામાં આવી છે જે તે વસ્તુની. ઓકે, પછી શું આવશે આંકડાકીય માહિતીનો સ્ત્રોત, કે એને જે પણ માહિતી લીધી હશે ક્યાંથી લીધી હશે. એક્ઝામ્પલ તરીકે તો વસ્તી ગણતરી જે પણ કરવામાં આવી છે તેનો નીચે સ્ત્રોત લખવામાં આવ્યો છે કે આ ડિપાર્ટમેન્ટમાંથી અમે આ ડેટા લીધું છે. ઓકે, પછી આ માહિતી ગણવાની રીત પણ દર્શાવી છે. આ અમુક જગ્યાએ તમને જોવા મળશે કે એની કેલ્ક્યુલેશન કયા બેઝ ઉપરથી કરી છે. જો એની અંદર સ્ટેટિસ્ટિકલ મેથડનો યુઝ કરવામાં આવ્યો છે તો એ સ્ટેટિસ્ટિકલ મેથડને પણ એની અંદર શું કરવા આવ્યો છે, પોઈન્ટ આઉટ કરવામાં આવ્યો છે કે ડેશ ડેશ મેથડનો યુઝ કરવામાં આવ્યું છે. અત્યારે તમને પ્રશ્ન સાવ નોર્મલ લાગે છે પણ જેવો તમે આગળ અભ્યાસ કરશો, ઇવન તમે પીએચડી કરવા માટે કહીને એપ્લાય કરશો તો વિદ્યાર્થી મિત્રો આ જ બધી બાબતોનો અભ્યાસ તમને ફરીથી કરવો પડશે કે એક્સ અક્ષ ઉપર કઈ માહિતી દર્શાવવામાં આવી છે. એટલે કે તમે સમજી ગયા છો કે આ પ્રશ્ન જેવો તેવો તો નથી જ, પરીક્ષાની અંદર ચોક્કસ તમને કામ આવશે, તમારા 3 ગુણ રોકડા અપાવી જશે એવો આ પ્રશ્ન છે. એટલે વિદ્યાર્થી મિત્રો મેં આ પ્રશ્ન લીધું છે એની પાછળનું કારણ એ જ છે કે પરીક્ષાની અંદર ઇવન બોર્ડની અંદર કઈ યુનિટ ટેસ્ટ લેવામાં આવે છે તમારી તો આ પ્રશ્ન તમને જરૂર દેખાશે. મે બી તમે યુનિટ ટેસ્ટ આપો છો, આ પ્રશ્ન તો 5 માર્કની અંદર પણ પૂછાઈ શકે છે. અને તમને કહી દઉં કે આ ચેપ્ટરમાંથી આલેખ પણ પૂછાય છે. એટલે 5 માર્ક્સનો તમે વિભાગ છો તો એની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો અથવા છેલ્લો પ્રશ્ન આલેખ હશે.
તમને કહી દઉં, આલેખ આ માત્ર એક ચેપ્ટરમાંથી પૂછાતું નથી, પણ એનો જે કોન્સેપ્ટ છે, જેની ટર્મિનોલોજી છે કે આલેખ કેમ દોરવામાં આવે છે, આકૃતિ કેમ દોરવામાં આવે છે, તો એનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર જ કરવામાં આવે છે. પછી ચેપ્ટર નંબર 7 માંથી આલેખ પૂછે કે ચેપ્ટર નંબર 9 માંથી આલેખ પૂછે, પણ આલેખનો બેઝ ચેપ્ટર નંબર 1 છે, યાદ રાખજો. એટલે ઘણીવાર તમને એમ લાગશે કે સાહેબ આકૃતિ અને આલેખમાંથી અમને બેઠે બેઠો આલેખ ન પૂછાણો, તો વિદ્યાર્થી મિત્રો બેઠે બેઠો આલેખ પૂછાય કે ન પૂછાય, પણ કેમ દોરવામાં આવે છે એ આપણને આવડવું જરૂરી છે. મને ખ્યાલ છે કે આ વિડીયો જોનાર કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે આર્ટ સ્ટ્રીમમાંથી આવ્યા હશે, તો આપણે એનો પણ અભ્યાસ કરશું. ભલે તમારું આંકડા શાસ્ત્ર નથી, પણ આલેખ કેમ દોરવામાં આવે છે એ પણ હું આ વિડીયોની અંદર કવર કરીશ. મને એમ લાગશે કે વિડીયોની લેન્થ વધારે છે, તો એનો અલગથી પણ હું સેપરેટલી વિડીયો બનાવીશ, કારણ કે આ ચેપ્ટર એવો છે કે જેનામાંથી 5 ગુણનો આલેખ પૂછવાની સંભાવના વધારે છે. હા, આ ચેપ્ટરમાંથી નથી આવતું તો ચેપ્ટર નંબર 7 અથવા 9 માંથી મે બી આવી શકે છે, પણ એક આલેખ અને આકૃતિ જે છે એ આવવાની સંભાવના છે. અત્યારે મગજમાં ફિટ કરી રાખજો, તમારા સિલેબસની અંદર જ લખવામાં આવ્યું છે કે આકૃતિ અને આલેખ પૂછવામાં આવશે તો આ 3 ચેપ્ટરમાંથી હોઈ શકે છે. એટલે પહેલા તમે આ પ્રશ્ન કરી લો, આનો સ્ક્રીનશોટ કરી લો, પછી આપણે આના પછી બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમને આ હવે ટોપિક સરળતાથી સમજાઈ ગયો હશે. તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તેમજ બેલ આઇકન ઉપર પ્રેસ કરી દો, અને તમારા મિત્ર વર્તુળમાં રહેલા જે વિદ્યાર્થીઓ છે કે જે લોકો આ વિષયથી ભાગે છે, એને થિયરી વિશે ખૂબ જ અઘરો લાગે છે અને મુદ્દા યાદ નથી રહેતા, તો એના સુધી આ વિડીયોને જરૂરથી પહોંચાડજો કે જેથી કરી એને માર્ક્સ પણ ઢોકળા આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, મળ્યા વળી પાછો આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો.